મિત્રો હાલમાં જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વાયરલ ચાલી રહી છે ટીમલીની, એ રીલ્સ ઉપર તમારા ફોટાનું અલગ અલગ ઇફેક્ટ આવે એવું સ્ટેટસ બનાવતા શીખવાડીશ. हमारे मतलब आपको मत सिखा चल. आप भी ठीक करके देता हूँ. हाँ ठीक. ए ढीले, जरा डीजल डाल. क्या बात है सर, क्या बात है सर, क्या ડેમો બતાવે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે અલાઇડ મોશન તમારે આ રીતે ચાલુ કરી લેવાની. આ અલાઇડ મોશન તમારે જોતી હોય તો ટેલિગ્રામમાં આપી દઈશ અથવા તો પ્લે સ્ટોરમાં મળી જશે, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. અલાઇડ મોશન તમારી આ રીતે ચાલુ થાય એટલે તમારે શું કરવાનું, આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે પ્રોજેક્ટ ઉપર જેવું જ ક્લિક કરશો એટલે મિત્રો કેટલા પ્રોજેક્ટ મેં તમને આપ્યા છે. બીટ પ્રોજેક્ટ આપ્યા છે, ફોટોના પ્રોજેક્ટ આપ્યું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યું છે. 3 પ્રોજેક્ટ આપે છે ટોટલ. આ 3 પ્રોજેક્ટ તમારી અલાઇડ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેજો. એડ કર્યા પછી મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ બીટ પ્રોજેક્ટ હોય એ તમારે આ રીતે ઓપન કરી લેવાનો. આ રીતે બીટ પ્રોજેક્ટ ઓપન કરશો તો કમ્પ્લીટલી આ રીતે માર્ક કરીને હું તમને સોંગ આપી દઈશ. જો મિત્રો તમારે સોંગ મિસિંગ આવે તો સોંગ તમને ટેલિગ્રામમાં આપી દઈશ. જોઈ લો મિત્રો, આ રીતે માર્ક કરીને હું તમને સોંગ આપી દઈશ. તમારે કમ્પ્લીટલી આ માર્ક પ્રમાણે ફોટા ગોઠવવાના છે. જોઈ લો મિત્રો, તમારે શું કરવાનું, આઇકન જો પહેલું બીટ માર્ક આવે 0.16 ત્યાંથી ફોટા એડ કરવાના. તમારા ફોટા એડ કરવા હોય તો આઇકન તમારે ફોટા ગોઠવી લેવાના. તમારે ફોટા કઈ રીતે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમ જવાનું. તમારે જે પણ ફોટો રાખવો હોય એ ફાઇલ સિલેક્ટ કરી તમારી રીતે ફોટા એડ કરી લેવાના. બરાબર મિત્રો, તો તમારે કોઈ પણ ફોટા આ રીતે તમારે ફોટો લઈ લેવાનો. જોઈ લો, આ ફોટો આવી ગયો. ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, આ જે ખૂણો છે એનો જાળીને આ રીતે ખેંચવાનો એટલે ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થશે. જોઈ લો મિત્રો, આ રીતે ફૂલ સ્ક્રીન થાય પછી આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી તમારે ફોટો અહીંથી કટ કરી દેવાનો. આ રીતે માર્ક પ્રમાણે ફોટો ગોઠવવાનો. આ રીતે જોઈ લો મિત્રો, પહેલો ફોટો પહેલા માર્કે ગોઠવી ગયો એ રીતે બીજા માર્કથી ફોટો ગોઠવી તમારે આ માર્કે કટ કરી લેવાનો. આ રીતે અથવા તો ટૂંકો પડે તો આ માર્કે તમારે સેટિંગ કરી લેવાનો. બરાબર, તો એ રીતે તમારે ફોટા ગોઠવી દેવાના. અને મિત્રો તમારા જો એ રીતે ફોટા ના ગોઠવવા હોય તો ફોટાને આખી મેં ફાઇલ આપી છે. જોઈ લો મિત્રો, આ ફોટો તમને દેખાય છે ટીમલી ફોટો, એને ખોલી લેવાનો. આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે ગ્રુપ આવી જશે. બરાબર, તો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું, કોપી લેયર કરી દેવાનું. આ રીતે આ કોપી થઈ ગયો, હવે અહીંથી બેક કરી દેવાનું. આ રીતે બેક કરી બીટમાં આવી જવાનું. આપણે આ રીતે બીટમાં આવ્યા પછી પહેલાં બીટ માર્કે જતું રહેવાનું. આ રીતે કમ્પ્લીટલી અને લેયર બોક્સ ઉપર ક્લિક કરી આખું ગ્રુપ પેસ્ટ કરી દેવાનું. આ રીતે જેવું તમે પેસ્ટ કરશો આ રીતે ફોટા ગોઠવેલા જ આવશે. જોઈ લો મિત્રો, ઠેક એન્ડ સુધી આ રીતે ફોટા ગોઠવીને આવશે. તમારે શું કરવાનું, આ ગ્રુપ છે, ગ્રુપ એની પર ક્લિક કરી ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી એને અનગ્રુપ કરી દેવાનું. આ રીતે છેલ્લું ઓપ્શન હશે ને એને અનગ્રુપ કરી દેવાનું. આ રીતે અનગ્રુપ કરી આ રીતે નીચે જઈને જોશો તો બધા ફોટા ખુલ્લા થઈ જશે. જોઈ લો મિત્રો, આ રીતે બધા ફોટા માર્ક પ્રમાણે ગોઠવાઈ ગયા. જોઈ લો મિત્રો, અને મિત્રો આ ઉપર જોશો તો જોઈ લો મિત્રો, ઇફેક્ટ તમારી કમ્પ્લીટલી દેખાશે નહીં. બરાબર, આમાં આપણે ઇફેક્ટ સેટ કરવાની છે. જોઈ લો મિત્રો, અમુક જગ્યાએ આ ફોટામાં આપણે ઇફેક્ટ એડ કરીશું તો તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે. હવે શું કરવાનું, સીધું તમારે અહીંથી બેક જ કરી દેવાનું. આ રીતે ફોનનું બેક બટન દબાવી દેવાનું અને મિત્રો આ રીતે ઇફેક્ટમાં આવી જવાનું. જોઈ લો મિત્રો, આ રીતે ઇફેક્ટમાં આવી જવાનું. ઇફેક્ટમાં આવશો એટલે જોઈ લો મિત્રો, આ પહેલા નંબરની ઇફેક્ટ છે, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની અને ચોથા નંબરની. કઈ ઇફેક્ટ ક્યાં પેસ્ટ કરવાની કયા ફોટામાં એ હું તમને વિડીયોમાં આગળ બતાવું. સૌથી પહેલાં આ ગ્રુપ છે, ગ્રુપ એની પર ક્લિક કરી દો, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દો અને અહીંથી કોપી લેયર કરી દો. આ રીતે કમ્પ્લીટલી કોપી થઈ ગયા પછી આ રીતે ફોનનું બેક બટન દબાવી બહાર આવી જાઓ અને આપણા બીટમાં આવી જાઓ. કમ્પ્લીટલી આ રીતે બીટમાં આવ્યા પછી તમારે શું કરવાનું મિત્રો, તમારે સિમ્પલી 0 પર રહી લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ કરશો આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે ગ્રુપ તમને આ ઉપર દેખાશે. જોઈ લો, તો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અનગ્રુપ કરી દેવાનું એને કમ્પ્લીટલી. આ રીતે જેવું તમે અનગ્રુપ કરી આ રીતે નીચે જશો તો જોઈ લો મિત્રો, આ રીતે અહીંયા આ રીતે બ્લર ઇફેક્ટ, સોરી મિત્રો, આ રીતે ઇફેક્ટ આગળ વાગશે. જોઈ લો આ રીતે, અને મિત્રો આઇકન આ રીતે બ્લેક કલરનો શેડો પણ વાગી જશે વચ્ચે. બરાબર, અને જોઈ લો મિત્રો આઇકન ઇફેક્ટ 1 લખ્યું છે. તો તમારે શું કરવું, આ ઇફેક્ટ 1 જ્યાં જેટલા માર્ક સુધી જાય ત્યાં સુધી એ ઇફેક્ટ તમારે પેસ્ટ કરવાની. જોઈ લો મિત્રો, અહીંયા પેસ્ટ કરવાની. બરાબર, જોઈ લો મિત્રો, આ પહેલી ઇફેક્ટ જોઈ લો મિત્રો, પહેલી ઇફેક્ટ કેટલા જાય છે, આ માર્ક સુધી જાય છે. જોઈ લો મિત્રો 9.18. તો એની નીચેના જેટલા પણ ફોટા હોય જોઈ લો મિત્રો, આ ફોટા હશે, આ ફોટા છે તો આ ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. કઈ રીતે કરવાની હું તમને બતાવું. જોઈ લો મિત્રો, તમારે સિમ્પલી શું કરવાનું, અહીંથી બેક કરી દેવાનું. આ રીતે બેક કર્યા પછી ઇફેક્ટમાં આવી જવાનું. આ રીતે ઇફેક્ટમાં આવ્યા પછી જોઈ લો મિત્રો, આ ઇફેક્ટ 1 બરાબર, એની પર ક્લિક કરવાનું, એ ઇફેક્ટમાં જતું રહેવાનું, અહીં 3 ડોટમાં જતું રહેવાનું અને અહીંથી કોપી લેયર કરી દેવાની. આ રીતે
આ ઇફેક્ટ કોપી થઈ ગયા પછી અહીંથી બહાર નીકળી જવાનું. આ ઇફેક્ટ એક આપણે કોપી કરીએ, આપણે બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી. બીટમાં આવ્યા પછી આ રીતે તમારે નીચે જવાનું. પછી મિત્રો તમારે આ ઉપર જોઈ લો મિત્રો, આ રીતે ઉપર જોવાનું જોઈ લો મિત્રો. હું તમને બતાવી દઉં, એ આ માર્કથી આપણે ઇફેક્ટ ચાલુ થાય, બરાબર. આ ઇફેક્ટ 1 જોઈ લો મિત્રો. 3.22 વાળા આ નીચે જવાનું. હવે જોઈ લો મિત્રો કમ્પ્લીટલી આ ફોટો દેખાશે. આ પહેલો ફોટો દેખાય એની પર ક્લિક કરવાનું છે. આ ઇફેક્ટમાં જવાનું, આ 3 ડોટમાં જવાનું અને મિત્રો સિમ્પલી પેસ્ટ કરી દેવાની. આ રીતે આ પેસ્ટ થઈ જાય આપણે જોઈ લો મિત્રો. આ રીતની ઇફેક્ટ આવી પડશે જોઈ લો મિત્રો. હવે શું કરવાનું, અહીંયા પણ પેસ્ટ કરી દેવાની, આ ફોટામાં પણ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. કેટલા સુધી કરવાની તમારે, આ રીતે આગળ જોતું જવાનું જોઈ લો મિત્રો. ઉપર હું તમને બતાવી દઉં જોઈ લો મિત્રો. આ છે ઇફેક્ટ 1 જોઈ લો મિત્રો. આ ઇફેક્ટ 1 વાળું જે મેં લખેલું છે એના આ રીતે તમારે જોઈ લેવાનું. એ કમ્પ્લીટલી આ ફોટા સુધી તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની જોઈ લો મિત્રો. 9.15 નીચે જઈને જોઈ લેવાનું. લાસ્ટ ફોટો કયો છે, આ રહ્યો છે જોઈ લો મિત્રો. તો લાસ્ટ આટલા બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરતું આવવાનું, ઠીક આટલા સુધી કરી દેવાની. અને મિત્રો આ ફોટામાં કઈ ઇફેક્ટ વાગશે આપણે ઉપર જોઈ લેવાનું જોઈ લો મિત્રો. ઇફેક્ટ નંબર 2 વાગશે આ ફોટામાં જોઈ લો મિત્રો. એક જ ફોટામાં વાગશે ઇફેક્ટ નંબર 2 આ રહ્યા, બરાબર. તો અહીંથી બેક કરી દેવાનું. આ રીતે ઇફેક્ટમાં આવી જવાનું કમ્પ્લીટલી. આ રીતે ઇફેક્ટમાં આવ્યા પછી ઇફેક્ટ નંબર 2 લઈ લેવાની. ઇફેક્ટ નંબર 2 છે એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને અહીંથી કોપી કરી લેવાની. આ રીતે કોપી થઈ જાય એટલે આ રીતે બહાર નીકળી જવાનું જોઈ લો મિત્રો. આપણે બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી. બીટમાં આવ્યા પછી આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું, બરાબર મિત્રો. આગળ જયા પછી અહીં જોઈ લેવાનું જોઈ લો. આ ઇફેક્ટ નંબર 2 એક જ ફોટો છે નીચે જોઈ લો મિત્રો. આ રીતે નીચે જઈને જોવાનું. અહીંયા જોઈ લો મિત્રો, આ એક જ ફોટો છે ઇફેક્ટ નંબર 2માં. એની પર ક્લિક કરવાનું, ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને પેસ્ટ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. પેસ્ટ કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું જોઈ લો મિત્રો. આ ફોટામાં બ્લિંક ઇફેક્ટ પણ છે આ રીતે જોઈ લો મિત્રો. તો આ ઇફેક્ટ નંબર 2માં એક જ ફોટો હતો. હવે મિત્રો ઇફેક્ટ નંબર 3 જોઈ લો મિત્રો. ઇફેક્ટ નંબર 3માં કેટલા ફોટા છે જોઈ લો મિત્રો. એક જ ફોટો છે, એક લાંબો ફોટો હશે જોઈ લો મિત્રો. હું તમને બતાવી દઉં. આ ઇફેક્ટ નંબર 3માં એક લાંબો ફોટો છે આ જોઈ લો મિત્રો. 11.10 એટલે જોઈ લો મિત્રો. એટલે કે અહીં જોઈ લો મિત્રો 10.19 વાળો આ મોટો ફોટો છે. આમાં ઇફેક્ટ નંબર 3 પેસ્ટ કરવાની. તો અહીંથી બેક કરી દેવાનું આ રીતે. ઇફેક્ટમાં આવી જવાનું કમ્પ્લીટલી આ રીતે. અને ઇફેક્ટમાં આવ્યા પછી ઇફેક્ટ નંબર 3 લઈ લેવાની આ રીતે. ઇફેક્ટ નંબર 3 લીધા પછી આ ઇફેક્ટમાં જઈ 3 ડોટમાં જઈ તમારે શું કરવાનું, કોપી કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. કોપી કરી બહાર નીકળી જવાનું આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો. આપણે બીટમાં આવી જવાનું. બીટમાં આવ્યા પછી આ રીતે આગળ જવાનું જોઈ લેવાનું. આઇકન જોઈ લો મિત્રો. ઇફેક્ટ નંબર 3 આ રહી જોઈ લો મિત્રો. ઇફેક્ટ નંબર 3 આવે છે તો એને નીચેનો ફોટો આપણે જોઈ લેવાનો. અહીંયા જોઈ લો મિત્રો. આ લાંબો ફોટો છે એની પર ક્લિક કરી દેવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો અહીંથી પેસ્ટ કરી દેવાની આ રીતે. પેસ્ટ કરી આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી જોઈ લેવાનું. આ રીતની ઇફેક્ટ વાગશે જોઈ લો મિત્રો. તો ઇફેક્ટ નંબર 3 પૂરી થઈ જાય. હવે શું કરીશું, ઇફેક્ટ નંબર 4 જોઈ લો મિત્રો. આ ઇફેક્ટ નંબર 4 છે. એમાં કેટલા ફોટા આવે છે, આ 1 2 3 ફોટા આવે છે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો. હું તમને બતાવી દઉં. બસ 3 ફોટા આવે છે. આ નીચે જઈને જોઈ લેવાનું જોઈ લો મિત્રો. આ ઇફેક્ટ નંબર 1 2 અને આ 3 ફોટા આવે છે. અને આ ચોથો ફોટો આઇકન ઓલરેડી ઇફેક્ટ વાગી જાય જોઈ લો મિત્રો, બરાબર. અને અહીંથી અને મિત્રો અહીંથી જોઈ લો મિત્રો બધા ફોટામાં ઇફેક્ટ કમ્પ્લીટલી સેટ થઈ જાય પાછળના જોઈ લો મિત્રો. આપણે ટોટલ આ 3 ફોટા જોઈ લો મિત્રો. હું તમને બતાવી દઉં. 15.25 વાળા 3 ફોટા ઇફેક્ટ નંબર 4 એડ કરી દેવાની. બેક કરી દેવાનું, ઇફેક્ટમાં આવી જવાનું, આ રીતે આગળ જવાનું. ઇફેક્ટ નંબર 4 છે એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો તમારે કોપી કરી દેવાની આ રીતે કમ્પ્લીટલી. કોપી કરી બહાર નીકળી જવાનું. બીટમાં આવી જવાનું. બીટમાં આવ્યા પછી આ રીતે આંગળીની મદદથી નીચે જઈને જોઈ લેવાનું. આપણે ઇફેક્ટ નંબર 4માં કેટલા ફોટા છે તો જોઈ લેવાનું. આપણે આ રીતે આગળ કેટલા જતું રહેવાનું કમ્પ્લીટલી જોઈ લો મિત્રો. 15.25 વાળા 3 ફોટા ઇફેક્ટમાં પેસ્ટ કરી દેવાના. એ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ પેસ્ટ કરી દેવાના કમ્પ્લીટલી. આ રીતે 3 ફોટામાં આ ઇફેક્ટ મારી દેવાની, બરાબર. જોઈ લો ઇફેક્ટ નંબર 4 આ હશે જોઈ લો મિત્રો. ઇફેક્ટ નંબર 4 તો આ 3 આમાં આપણે પેસ્ટ કરી દીધું આ રીતે, બરાબર. અને પાછળ તો ઓલરેડી આ રીતે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે જોઈ લો મિત્રો. હું તમને બતાવી દઉં. આ રીતે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે કમ્પ્લીટલી. થઈ ગઈ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કમ્પ્લીટલી. તો તમારે શું કરવાનું, હવે સિમ્પલી અહીંથી તમારે 0 પર આવી જવાનું હોય. પછી પ્લસ ઉપર ક્લિક કરવાનું અને મીડિયમ જતું રહેવાનું આ રીતે. મીડિયમ જાય પછી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. અને મિત્રો એક બ્લેક સ્ક્રીન વિડીયો એટલે કે આ રીતનો વિડીયો આપ દે જોઈ લો મિત્રો. બ્લેક સ્ક્રીન એ વિડીયો ક્યાં દેખાશે, આ ઉપર દેખાશે જોઈ લો મિત્રો. અહીંયા આ વિડીયો કમ્પ્લીટલી આ રીતે પડશે જોઈ લો મિત્રો. આ રીતે પડશે, બરાબર. તો તમારે શું કરવાનું, આ વિડીયો છે વિડીયો એની પર ક્લિક કરવાનું છે. અહીં બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું, અહીં લાઇટિંગમાં જવાનું
અને મિત્રો પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું. જોઈ લો મિત્રો, આ રીતના વિડીયો ઇફેક્ટ પડશે. જોઈ લો, તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટ પડશે આ વિડીયોમાં, બરાબર. તો આ આપણું સ્ટેટસ કમ્પ્લીટલી બની ગયું. હવે શું કરવાનું મિત્રો, જો અમુક જગ્યાએ આ આપણું ઇફેક્ટવાળા ફોલ્ડર છે. જોઈ લો મિત્રો, આ ઇફેક્ટવાળા ફોલ્ડર, તો આ ઇફેક્ટ નંબર 1, તો એની પર ક્લિક કરી દેવાનું અને અહીંથી ડિલીટ કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી આ ડિલીટ થઈ ગયું. તો આ ફોટામાં આ લખેલું દેખાશે નહીં. પછી આગળ જવાનું. આગળ જશો, જોઈ લો મિત્રો, તમારે શું કરવાનું, આગળ જઈ અહીંયા પણ તમારે ઇફેક્ટ નંબર 2 એના ડિલીટ કરવાની, 3ના ડિલીટ કરવાનું. અને મિત્રો આ ચોથા ઇફેક્ટ નંબર 4 લખ્યું છે પીળા કલરનું, એને પણ તમારે આ રીતે કમ્પ્લીટલી ડિલીટ કરી દેવાનું. તો મિત્રો કમ્પ્લીટલી આપણું સ્ટેટસ બની ગયું અને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું અને અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરી દઈશું. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, આ સ્ટેટસ થોડીક વાર લાગશે પણ સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.